જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી ચોથા ગુરુ જળ તત્વને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના પાંચમા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ગુરુ દત્તાત્રેય યદુને તત્વજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન આપતા કહે છે કે હે રાજન સાંભળો, મારા પાંચમા ગુરુ છે અગ્નિ। ગુરુ દત્તાત્રેયે યદુને અગ્નિમાંથી સ્વીકારેલા ગુણો વિશે જણાવ્યું। પહેલો ગુણ છે આધ્યાત્મિક દ્રષ્ટિએ નિર્લિપ્ત જીવનનું પ્રતિબિંબ। અગ્નિ દરેક વસ્તુને જલાવે છે, જેમ કે ઘાસ, લાકડું, ઘી, કચરો, ચંદન, પણ કદી એમાં લિપ્ત થતો નથી। તેવી જ રીતે આપણે પણ સંબંધો અને ક્રિયાઓ સાથે જોડાયેલા રહીને પણ તેમાં ફસાયા વગર જગતમાં રહીને નિરાસક અને નિર્લેપ જીવન જીવવું જોઈએ। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે સંસારમાં રહીને પણ જો વ્યક્તિ અંદરથી નિર્લેપ રહે તો એ સાચો યોગી બની શકે છે। બીજો ગુણ છે માનસિક દ્રષ્ટિએ ક્રોધનું દહન અને અજ્ઞાનનો નાશ। અગ્નિ જે રીતે દહન કરે છે એ રીતે મનુષ્ય પણ પોતાના અંદરના દુઃખ, દુષ્ટ ભાવનાઓ અને ક્રોધને જ્ઞાન અગ્નિમાં દહન કરી શકે છે। માનવનું મન અનેક વિષયોની લાલસાથી ખેંચાય છે। જો આપણે તપસ્વી અગ્નિ સમાન બનીએ તો એ લાલસાઓ, ઈર્ષા, ક્રોધ બધું દહન થઈ શકે છે। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે સાચી તપસ્યા એ છે કે આપણે પોતાના અવગુણોને અગ્નિમાં સ્વયં ભસ્મ કરીએ। ગુરુ દત્તાત્રેયે એ પણ અનુભવ્યું કે જેમ અગ્નિ શરીરમાં ભોજન વિહાર કરે છે તેમજ આપણા અંતરાત્મામાં ભગવાન છુપાયેલ છે। જ્યારે ધ્યાન, ભક્તિ અને જ્ઞાનથી તેમનું સ્મરણ કરવામાં આવે છે ત્યારે એ જ્ઞાનરૂપ અગ્નિ પ્રગટ થાય છે અને એ અજ્ઞાનને ભસ્મ કરી નાખે છે। એ જ છે જ્ઞાનાગ્નિ। ત્રીજો ગુણ છે સમતોલ, એટલે દરેક વસ્તુને એકરૂપ કરતો। જેમ અગ્નિ ભિન્ન પદાર્થોને ભસ્મ કરી એક સમાન રાખમાં ફેરવે છે, તેમજ બ્રહ્મજ્ઞાની વ્યક્તિ જગતના ભિન્નપણા પાછળ તત્વજ્ઞાનથી એકતાનું દર્શન કરે છે। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે તત્વજ્ઞાનના દ્રષ્ટિકોણથી સૌમાં એક પરમ તત્વ જ પ્રગટ છે। માયાના પોટલાઓ છે પણ આધાર એક જ છે। ચોથો ગુણ છે ધાર્મિક દ્રષ્ટિએ યજ્ઞ અને શુદ્ધિના પ્રતીક। યોગશાસ્ત્ર અને સંસ્કૃતિમાં અગ્નિ વિના કોઈ પણ યજ્ઞ શક્ય નથી। દરેક વિધિમાં આગેવાન તત્વ એટલે અગ્નિ છે। જેમ યજ્ઞથી પવિત્રતા અને દેવતાઓને તૃપ્તિ મળે છે, તેમ જીવનમાં પણ કાર્ય અને ત્યાગના યજ્ઞથી આત્મા શુદ્ધ થાય છે। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે જીવન પણ એક યજ્ઞ છે, જે ઇન્દ્રિયોને હવનમાં અર્પણ કરીને આત્મશુદ્ધિ તરફ આગળ વધવું। પાંચમો ગુણ છે પ્રકૃતિની દ્રષ્ટિએ તટસ્થતા અને સમાનતા। અગ્નિ કોઈ ભેદભાવ રાખતો નથી, ભલે પાપી ભક્ત અર્પણ કરે કે પવિત્ર સાધુ, અગ્નિ બધું સમાન રીતે ગ્રહણ કરે છે, છતાં તે પોતાની શુદ્ધતા ગુમાવતો નથી। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે યોગી સર્વ સાથે જીવતો હોય, બધાનો સ્વીકાર કરતો હોય, છતાં અંતસ્થ ભૂમિ પર અશુદ્ધિ અને કુવિચાર પ્રવેશ ન કરે એ જરૂરી છે। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે કોઈ પણ પ્રાણી, પદાર્થ કે મનુષ્ય સાથે પક્ષપાત ન કરવો એ સાચો સદ્ગુણ છે। છઠ્ઠો ગુણ છે સામાજિક દ્રષ્ટિએ પ્રકાશ વિતરણ અને સેવા ભાવના। અગ્નિ પોતાનું સર્વસ્વ આપીને પણ બીજાને પ્રકાશ આપે છે, પોતે બળી જાય છે પણ જ્વાળું ફેલાવે છે। આપણે પણ સમાજમાં એવા બનીએ કે પોતાનો સ્વાર્થ છોડીને બીજાને માર્ગદર્શન આપી શકીએ, બીજાના જીવનમાં ઉજાસ લાવીએ। સ્વયં બળીને બીજાને પ્રકાશ આપવો એ અગ્નિ ગુરુનું શ્રેષ્ઠ તત્વ છે। સાતમો ગુણ છે સ્વરૂપવિહીન અને સર્વરૂપધારી। અગ્નિને પોતાનું કોઈ એક સ્વરૂપ નથી, તે ઘાસમાં, લાકડામાં કે ઘી તેલમાં જુદી જુદી રીતે પ્રગટ થાય છે। અહીંથી દત્તાત્રેયે શીખ્યું કે પરમાત્મા પણ એવો જ છે, સ્વરૂપવિહીન છતાં સર્વત્ર વ્યાપક। દરેક જીવમાં એક તત્વથી જ પરમાત્માનું પ્રગટત્વ થાય છે। ગુરુ દત્તાત્રેયે અગ્નિ ગુરુ પાસેથી મળેલી શીખો વિશે સમજાવ્યું કે નિર્મળ રહો, સર્વને સ્વીકારો પણ અંદર શુદ્ધતા રાખો, સર્વત્ર પરમાત્માના દર્શન કરો, અહંકાર વિના પરોપકાર કરો, અવિદ્યા નાશ કરવા માટે જ્ઞાનાગ્નિ પ્રગટાવો, કદી પણ થાકશો નહીં
સતત દહન, તેજ અને પ્રકાશ જેવી દ્રઢતા રાખો. અંતે ગુરુ દત્તાત્રેયે કહ્યું કે અહંકાર વિના કર્મ કરનારો, સર્વને સમાન રીતે સ્વીકારનારો, પોતે પવિત્ર રહીને જગતના પાપોને દહન કરનારો એવા અગ્નિને હું મારો ગુરુ માનું છું. તો મિત્રો, તમને જો ગુરુ દત્તાત્રેયના 5મા ગુરુ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના 6ઠ્ઠા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.